ગઈકાલે ઘણા ઉમેદવારો ટેટ 1ની પરીક્ષા બાબતે શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવા ગયા હતા. તો શિક્ષણ મંત્રીએ શું જવાબ આપ્યો તથા પરીક્ષા બોર્ડે શું જવાબ આપ્યો તે વિશે આપણે વાત કરીએ. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ટેટ 1 પરીક્ષા એમાં ઉમેદવારોના મત પ્રમાણે 19 પ્રશ્ન વિવાદમાં છે. એમાં 19માંથી કેટલાક એવા છે કે જે રદ થાય એવા છે અને કેટલાક એવા છે કે એક કરતાં વધારે જવાબ આવે એવા છે. તો એ લોકો શિક્ષણ મંત્રીને આવેદન આપવા ગયા હતા. તો શિક્ષણ મંત્રી તરફથી તેમને સારો જવાબ મળ્યો અને આપણા શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ વિદ્યાર્થીઓની હાજરીમાં જ બોર્ડના અધિકારીઓને ફોન કરી અને આના વિશે તાત્કાલિક નિર્ણય લેવા કહ્યું. તેમ છતાં બોર્ડના અધિકારીએ શિક્ષણ મંત્રીને શું જવાબ આપ્યો કે અમે કોઈ ફેરફાર નહીં કરીએ. જે અમે સાચા આપ્યા છે તે સાચા છે, જે ખોટા આપ્યા છે તે ખોટા છે. અને વિદ્યાર્થીઓ જો હાઈકોર્ટમાં જવું હોય તો જાય, તો અમે કે હાઈકોર્ટમાં જવાબ આપી દઈશું એવું કહી અને ફોન કટ કરી નાખ્યો. તો આ લોકોએ શિક્ષણ મંત્રીનું પણ માન્યું નથી. ત્યારબાદ આ લોકો ગયા હતા આપણા રાજ્ય શિક્ષણ મંત્રી પાસે, રીવાબા જાડેજા પાસે. ત્યાંથી પણ તેમને સારો આવકાર મળ્યો હતો અને ત્યારબાદ 19 પ્રશ્નોના સુધારા માટે એ લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં કેસ કરેલો છે. એની એપ્લિકેશન આ તમને જોવા મળે છે નીચે. આ ભાઈએ જે નામ છે એમના નામ એડવોકેટ છે અને 19 પ્રશ્નોને લઈ અને એ લોકોએ ગઈકાલે કેસ દાખલ કર્યો છે. જે લોકો એમ કહેતા હતા કે 2000+ છે ને એટલા છે ને એટલાએ કેસ કરી નાખ્યો છે અને કોઈએ ભાઈ કેસ કર્યો નહોતો. મારી પાસે ઇન્ફોર્મેશન આવી હોય ને તો જ આપણે લીગલી ઇન્ફોર્મેશન આવી હોય તો જ આપણે બોલીએ. બાકી ખાલી કોઈ સંસ્થાવાળા કહે અને માની લઈએ તો એ વસ્તુ ખોટી છે. અને કોઈ પણ આપણે ભાવિ શિક્ષક છે તો આપણને એટલી તો ખબર પડવી જ જોઈએ કે કોઈ પણ વસ્તુ એક્ઝામનો કેસ થાય એટલે બીજા દિવસે જ પેપરમાં આવી જાય. તો આપણને કોઈ કહે અને આપણે માની લઈએ તો એ વસ્તુ ખોટી છે. એ લોકો તો શું કે બધાને જોઈન્ટ કરવા માટે કહેતા હતા કે એટલા જોઈન્ટ થઈ ગયા છે ને એટલા કેસ કરવાના છે ને આ લોકો કેસ કરવાના છે, પણ કોઈએ કર્યો નહોતો. ગઈકાલે હજુ કેસ થયો છે. તો હવે હાઈકોર્ટ શું ચુકાદો આપશે તે અને હાઈકોર્ટનો નિર્ણય આવ્યા પછી જ પરિણામ બનાવવા શું તો એ લોકો એ માટે તૈયાર નથી. કેમ કે એ લોકોની પાસે બધા સબૂત છે. એ લોકોએ કીધું છે કે અમે હાઈકોર્ટમાં જવાબ આપી દઈશું. એટલે કદાચ હાઈકોર્ટ શું નિર્ણય લે તેના પર આખું મેટર જતી રહી છે. અને ઘણા મિત્રોના એવા મેસેજ આવે છે કે જે લોકોએ કેસ કર્યો છે એ લોકોનું જ હાઈકોર્ટ સુધારશે કે બધાનું સુધારશે. તો 90% સુધી તો બધાનું સુધરશે રિઝલ્ટ. જો કેન્સલ થશે તો બધાને જ માર્ક મળશે અને પછી કોઈ 1-2 જવાબ આવશે તો પછી આપણે ગુજરાતી મીડિયમનું સુધરે તો ગુજરાતી મીડિયમવાળાનું સુધરશે. ઇંગ્લિશ મીડિયમવાળું છે તો ઇંગ્લિશ મીડિયમ બને ત્યાં સુધી તો બધાનું સુધરે. પણ પછી છેલ્લું તો ડિસિઝન હાઈકોર્ટના જજ પર જ હોય છે. એટલે હાઈકોર્ટના જજ શું ડિસિઝન લે તેના પર આખું ભરતી પ્રક્રિયા થશે અને પરિણામ આવશે. જો તમને મારી માહિતી સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વિડીયો શેર કરો.